જ્યોતિષ અને વિજ્ઞાનનો અનેરો સંગમ એટલે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ નાગર. જ્યોતિષ નમસ્કાર દર્શક મિત્રો, જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમમાં મારી સાથે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજભાઈ નાગર અને હું અશોક મોદી આપનું સ્વાગત કરીએ છીએ અને આપ નિહાળી રહ્યા છે અમારા જીટીપીએલ ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં. પંકજભાઈ આપનું સ્વાગત છે. નમસ્કાર અશોકભાઈ અને નમસ્કાર મારા વહાલા દર્શક મિત્રો. જ્યોતિષ એક વિજ્ઞાન શો આજે જ્યારે રેકોર્ડિંગ થઈ રહ્યું છે ત્યારે ઈસુનું નવું વર્ષ 1/1/2026 ગુરુવારનો દિવસ છે અને અમે આ સ્ટુડિયો, આ સંસ્થા, આજ મારા પ્રિય કેમેરામેન મિત્રો શૈલેષભાઈ, પ્રવીણ કાકા, તમામે તમામ મિત્રો એમની સાથે 9 વર્ષ પૂરા 6 ફેબ્રુઆરીના રોજ કરીશું. શોમાં વિવિધતા આટલા બધા વર્ષોમાં લાવવી એક અઘરું કામ છે, છતાં પણ વૈવિધ્યનો રસ થાળ પીરસવાની મારી ને અમારી કોશિશ હર હંમેશ રહી છે અને એ આ શોની સફળતા, સાફલ્ય અને એક જબરજસ્ત યાત્રા છે. તો આ યાત્રાની અંદર આપણે સૌ સાથે જોડાઈ અને આજે એક નવા વિષયની ચર્ચા કરીશું અને નવો વિષય આવશે અશોકભાઈ તરફથી. તો આવો મળીએ અશોકભાઈને નવા વર્ષની અંદર. બિલકુલ પંકજભાઈ, સૌથી પહેલા તો નવા વર્ષની આપને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ. દર્શક મિત્રો આપને પણ. જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમમાં આપણે હંમેશા ગ્રહો, નક્ષત્રો, યોગોની વાત કરતા હોય છે અને આપણે જે પ્રમાણે કહ્યું કે ટોપિક મારા તરફથી કે આપના તરફથી નહીં, પરંતુ એવા ખૂબ જ રસપ્રદ જ્યોતિષિક જે સવાલો હોય છે આપણા દર્શક મિત્રોના કે જે હ્યુજ નંબર્સ ઓફ, જેમાં બહુ મોટી સંખ્યામાં આપણી પાસે સવાલો હોય છે લોકોમાં, અને એવી જાણવાની ઉત્સુકતા કે જ્યોતિષિકની જે બાબતો છે એ ઘણી બધી રસપ્રદ વાતોના જે એમની પાસે સવાલો હોય છે આ માટે લોકો સમાધાન માટે આપણે કોલ્સ કરતા હોઈએ. આપણે યાદ હોય તો પંકજભાઈ, ગત કેટલાક એપિસોડ પહેલા આપણે બ્રહ્માંડના મુખ્ય ગ્રહ શનિ સાથે અન્ય ગ્રહોની યુતિની વાત કરી હતી અને એ પછી લોકોને ખૂબ સારો એ પ્રતિસાદ આપણને મળ્યો અને એ પછી આજે જે લોકોના સવાલો છે આપણી પાસે બહુ મોટી સંખ્યામાં અને જાણવાની જે ઉત્સુકતા છે કે ભાઈ બ્રહ્માંડ એવો જ એક મુખ્ય ગ્રહ મંગળ ગ્રહ, તો મંગળની સાથે અન્ય ગ્રહોની યુતિ જાતકની જન્મકુંડલીમાં અલગ અલગ સ્થાનો, તો એ કેવા પ્રભાવો અસરો કરી શકે એની વાત છે. તો હું ઈચ્છીશ કે જે દર્શક મિત્રોનો જે ઉત્સુકતા છે અને સવાલો છે એના સમાધાન સાથે આપણે ચોક્કસપણે આપણી પાસેથી પ્રિડિક્શન, માર્ગદર્શન લેવાનું પસંદ કરીશું અને આપનો આટલા વર્ષોનો નિચોડ છે, પોતાના સંશોધનો છે અને મંગળ એ બ્રહ્માંડનો ખૂબ જ મુખ્ય અને જબરદસ્ત એક અગ્રણી ગ્રહ છે અને એનો એક પ્રભાવ છે. ત્યારે ખૂબ સારા સવાલો છે દર્શક મિત્રો. સવાલો કરવા બદલ ખૂબ ખૂબ આભાર. પંકજભાઈ, મંગળ સાથે અન્ય ગ્રહોની યુતિની વાત કરીશું. એઝ યુઝ્યુઅલ આપણે સૂર્યની પહેલા વાત કરીશું. મંગળ સાથે સૂર્યનું જો પહેલું એક કન્જક્શન થાય તો જાતકની અલગ અલગ કુંડલીના જે સ્થાનો છે એમાં કયા સ્થાનમાં ક્યાં સૂર્ય મંગળ ઉચ્ચ નીચના જો થતા હોય અને એ કેવા પ્રભાવ કરે અલગ અલગ ક્ષેત્રોમાં જાતક ઉપર એની વાત કરીશું. પણ થોડી એ પહેલા આપણે મંગળ ગ્રહની થોડી વાત કરીશું કે મંગળ એક અગ્નિ તત્વનો જબરદસ્ત એની વાત કરીએ અને એની સાથે આપણે સૂર્યગ્રહ સાથેની એક કનેક્શનની વાત કરીએ. તો અશોકભાઈ, આપણા દર્શક મિત્રો માટે હું તૈયાર છું. બિલકુલ સર. પહેલી વાત તો મંગળ સેનાપતિ છે. પતિ અને સેનાપતિ બંનેમાં ફરક છે. પતિ એ દબાયેલો હોય અને સેનાપતિ દબાવે. તો એવા મંગળની વાત છે કે જે સેનાપતિ છે. બિલકુલ બિલકુલ. જે દેશનો રક્ષક છે, સેનાનો વડો છે, સ્પાર્ટિયન રોમન સૈનિક છે, સ્વભાવે ઉગ્ર છે, રંગે લાલ છે, અગ્નિ તત્વનો છે, સૂર્યનો મિત્ર છે, ગુરુનો મિત્ર છે અને એક રાશિની અંદર
45 દિવસનું એનું ભ્રમણ હોય છે. તો આ મંગળ ક્યારે પણ અમંગળ કરતો નથી, કારણ કે એનું નામ મંગળ છે. આ મંગળ જેને વારંવાર જન્મકુંડળીને કે જ્યોતિષશાસ્ત્રને લઈને દોષિત ઠેરવવામાં આવે છે કે ભાઈ તું દોષ પેદા કરે છે એટલે અમારા દીકરા કે દીકરીનું લગ્ન થતું નથી. આ સેનાપતિ ગમે તેવો દોષ ઉભો કરે પણ તમને પતિ તો બનાવે છે, અને પતિ બનાવે એટલે પત્ની હોય તો જ પતિ બનાવે. પરંતુ ધ્યાન રાખજો, આ સેનાપતિ એટલે કે મંગળ પતિ હોય કે પત્ની હોય, જો એની કુંડળીમાં દોષ ઉભો કરે તો બંનેના જીવનમાં ક્યાંક ને ક્યાંક નાનું સરખું દાંપત્ય જીવનમાં અમંગળ પેદા થાય. પણ એનો વાંક મંગળનો નથી, એનો વાંક સેનાપતિનો નથી, પરંતુ જન્મકુંડળીમાં બેસનારા ગ્રહો કઈ સ્થિતિમાં, કયા સ્થાનમાં, કઈ રાશિમાં, કયા નક્ષત્રમાં અને કેવા નવમાંશની અંદર વિરાજમાન છે એના આધારે એની આગાહીઓ થતી હોય છે. આજે આપણે વાત કરીશું મંગળની. મંગળની જ વાત ચાલી રહી છે, અને ખરેખર મંગળની વાત કરતા કરતા શરીરની અંદર એક એવી એનર્જી પેદા થાય છે, એક એવું અગ્નિ તત્વ ભરપર બળતું હોય એવો એક અહેસાસ અને અનુભૂતિ એટલે મંગળ. મંગળ એટલે શૌર્ય, મંગળ એટલે પુરુષાર્થન, મંગળ એટલે સાહસ, મંગળ એટલે પરાક્રમ, મંગળ એટલે ભાઈ ભાંડુ, મંગળ એટલે જમીન, મંગળ એટલે શિવપુત્ર, અને મંગળ એટલે સેનાપતિ. મંગળ એટલે તમામે તમામ નવગ્રહની અંદર એક એવો સ્પાર્ટિયન યોદ્ધો, રોમન યોદ્ધો કે સામેની સેનાને પરાસ્ત કરવાની એક અદ્ભુત તાકાત ધરાવતો હોય તેનું નામ મંગળ. મંગળની આગળ કોઈની પણ દાળ ન ગળે એનું નામ મંગળ. હા, મંગળ ગ્રહની વાત કરી રહ્યો છું, કોઈ વ્યક્તિની વાત નથી કરી રહ્યો, એ ખાસ ધ્યાનમાં રાખવું, બરોબર ને? તો હા, મંગળ એક અદ્ભુત ગ્રહ છે, અને આ મંગળ જ્યારે જન્મકુંડળીમાં આવેલા જુદા જુદા ગ્રહો સાથે જોડાય, યુતિ કરે, ત્યારે એના પરિણામો કેવા અદ્ભુત હોય, અને તે પરિણામો જાતકના જીવનમાં કેવા ફેરફાર લાવે તેની કેટલીક અવનવી વાતો. કે મંગળ સૂર્ય સાથે જોડાય તો શું પરિણામ આવે, મંગળ ચંદ્ર સાથે જોડાય તો શું પરિણામ આવે, મંગળ બુધ, કેતુ, રાહુ, ગુરુ, શુક્ર, શનિ સાથે જોડાય, હર્ષલ, નેપચ્યુન, પ્લુટો સાથે જોડાય, તેના પરિણામો કેવા આવે, અને પરિણામ કેવા પરિમાણ તમારી જિંદગીમાં પેદા કરે. અહીં કેટલીક વાતો અશોકભાઈ આપણે એવી પણ કરીશું કે આ લડતો મંગળ જો નડતો થઈ જાય તો માણસ પડતો થઈ જાય. તો મંગળ જયારે નડતો હોય એને લડતો કરવા માટે કેવા ઉપાય, એના શું નિવારણ, નિરાકરણ, એની કેટલીક વિશેષ વાતો, એની જુદા જુદા ગ્રહો સાથેની યુતિની વાતો, એના વૈજ્ઞાનિક દ્રષ્ટિએ એનું અવલોકન, ખગોળની દ્રષ્ટિએ એનું અવલોકન, જ્યોતિષની દ્રષ્ટિએ એનું અવલોકન, તમામે તમામ એંગલથી એનું એક અવલોકન. પણ પુનઃ 1/1/2026 રોજ કે જ્યાં 3 એકડાનું વર્ષ છે, 1 જાન્યુઆરી એટલે 1 અને 2026નું ટોટલ પણ 1. તો આ 1 નંબર જે છે એ મંગળને સીધો લાગુ પડે, કારણ કે 1 નંબરની રાશિમાં મંગળ સ્વગૃહી બને છે, મેષ રાશિનો માલિક છે, બરોબર? ત્યાં વર્ષની શરૂઆતમાં જ એના મંગળ એધાણ શરૂ થઈ ગયા છે. તો શું ભાઈ આજના શોની અંદર તમારી ઈચ્છા અનુસાર કયા ગ્રહને મંગળ સાથે જોડી અને આપણે આગળ વધીશું? પંકજભાઈ, તમે ખૂબ જ સુંદર વાત કરી, પણ પેલા તમે જે એક એંધાણની વાત કરી, તો આજે મને બહુ ખુશીની વાત છે કે આજે આપણે 1/1/2026 વર્ષનો પહેલા જ દિવસે આપણું શૂટિંગ પહેલું જ આપણે કરી રહ્યા છીએ. એ ખૂબ મોટી વાત છે, અને બ્રહ્માંડનો એવો અગ્રણી અને ખૂબ જ મહત્વના ગ્રહ મંગળની આપણે વાત કરી રહ્યા છીએ. ત્યારે પંકજભાઈ, મંગળ સાથે અન્ય ગ્રહોની યુતિમાં એઝ યુઝ્યુઅલ સૌથી પહેલા આપણે સૂર્યની વાત કરીશું. સૂર્ય સાથે જો મંગળનું કન્જેક્શન થાય જાતકની જન્મકુંડળીમાં અલગ અલગ સ્થાનોમાં, તો કયા સ્થાનોમાં એ સારો બને
નર્સો બને, એને આપણે ટોટલ વાત કરીશું. અલગ અલગ ક્ષેત્રોમાં આમ તો પંકજભાઈ સૂર્ય અને મંગળ બંને અગ્નિ તત્વના ગ્રહો છે. બિલકુલ. એ ક્યાં એક રાજા એક સેનાપતિ આપણે જે કહ્યું કે રાજા સેનાપતિનું કન્જક્શન એ જો ક્યારેક આપણે જોયું છે કે એ સારા નિર્માણની વાત થાય, સારી વ્યવસ્થાની કંઈક વાત થાય અને શું કોઈ મોટા કાર્ય કરવાની વાત થતી હોય છે. પણ એના સિવાય પણ જો જાતકની કુંડલીમાં એવા કયા સ્થાનોમાં જો આ યુતિ ક્યાં પ્રોબ્લેમ કરી શકે અથવા તો ક્યાં કેવા પરિણામોમાં ક્યાંક જોઈએ જોવાની વાત છે, તો એના ઉપાયો સાથે વાત કરીશું. સૂર્ય અને મંગળની યુતિની વાત કરીશું. જો મંગળ અને સૂર્ય, અહીં આપણે પ્રથમ એપિસોડ એવો લઈશું કે મંગળ સાથે સૂર્ય જ્યારે જોડાય તેના પરિણામો, જેમાં તમે કેટલીક વાત એવી કરી કે ભાઈ બંને અગ્નિ તત્વના ગ્રહો છે, બંને મિત્ર ગ્રહો છે, બંને જુસ્સાવાળા ગ્રહો છે, બંને એનર્જીના ગ્રહો છે. બિલકુલ. પણ એ પહેલા એક નાનકડો વિચાર આપણા દર્શક મિત્રો સમક્ષ મૂકી દઉં કે આગળના વાતની અંદર મેં એમ કહ્યું હતું કે ભાઈ એના આપણે થોડોક વૈજ્ઞાનિક જ્યોતિષિક ખગોળ નો અભિગમ લઈ અને એક નાની સરખી ટચુકડી વાત કરીએ. વૈજ્ઞાનિક વાત કરીએ તો ધ માર્સ, ધ ફોર્સિસ ઓફ માર્સ એક ઇંગ્લિશ બુક છે. એની અંદર એના લેખકે એલન લિયો એક મોટા જ્યોતિષી અને વૈજ્ઞાનિક પણ હતા. એમણે લખેલું છે કે દેર ઇઝ લોટ ઓફ સલ્ફ્યુરિક એસિડ અને પાર્ટ ઓફ કોપર. એટલે સલ્ફ્યુરિક એસિડ પણ ત્યાં છે અને તાંબાનો પાર્ટ પણ છે, તે લાલ છે અને જલદ છે. આ થઈ એક કેમિકલ લોચાવાળી અને વૈજ્ઞાનિક વાત. બિલકુલ. એ એગ્રેસિવ કેમ છે, લાલ કેમ છે અને કેમ તપતો અગ્નિ તત્વનો છે. આ આગળ એની આ એક પરિસ્થિતિનું વૈજ્ઞાનિક અભિગમથી કેવી રીતના નિર્માણ થયેલું છે. ખગોળની વાત કરીએ તો એક રાશિમાં 45 દિવસ રહે છે, રંગે લાલ છે, બરોબર છે, અને સૂર્યની પ્રદક્ષિણા એને 45 દિવસની અંદર પૂર્ણ કરવાની રહે. 12 રાશિ 1.5 વર્ષની અંદર ફરે છે. જ્યોતિષિક વાત કરીએ તો મેષ રાશિ વૃશ્ચિક રાશિમાં એ સ્વગૃહી બને છે, મકરમાં એ ઉચ્ચનો બને છે, કર્કમાં એ નીચનો બને છે, વૃષભ અને તુલાની અંદર અસ્તનો બને છે. આ જ્યોતિષિક વાત થઈ. બીજી જ્યોતિષિક વાત કરીએ તો સૂર્ય, ગુરુ, ચંદ્ર નો એ પરમ મિત્ર છે. શુક્રને ગમતો નથી, શનિનો એ વિરોધી છે, રાહુ કેતુને પણ એ ધિક્કારે છે, બુધનો પણ એ શત્રુ ગ્રહ છે. તો આ એક વાત થઈ જ્યોતિષિક. ઘણી બધી બાબતો છે. કેટલા શાસ્ત્રો તપાસો તો ભાઈ ચમત્કાર ચિંતાણીમાં શું કહ્યું છે, જાતક પારિજાતકમાં શું કહ્યું છે, ભૃગુ સંહિતામાં શું કહ્યું છે, સારાવલીમાં શું કહ્યું છે, પણ એનો નિચોડ કાઢતા કાઢતા શોના શો સમય ટૂંકાઈ જાય, વર્ષો નીકળી જાય, છતાં પણ મંગળ અડીખમ આ સેનાપતિ અમને ઉભા રહે. તો વાત કરી ને કે રાજા અને સેનાપતિ એટલે કે સૂર્ય અને મંગળની યુતિ. તમે વાત કરી તો હું વાત કરું છું ટેસ્ટ મેચ 2020 વન ડેમાં વિરાટ કોહલી અને રોહિત શર્માની જોડી, મંગળ અને સૂર્યની વાત. બંને અગનગોળા છે. બંને જ મેચની અંદર ઉતરતા જ સામેની ટીમના કાંઠિયા ધ્રુજવા લાગે છે. હું તો ઈશ્વરને એટલી પ્રાર્થના કરું છું કે પ્રભુ વિરાટ કોહલીના મનમાં એવો એક વિચાર 2026માં કે ટેસ્ટમાંથી અને 2020માંથી પોતાની જે નિવૃત્તિ છે જાતે પાછી ખેંચી લે. હજી તો એનર્જેટિક છે સાહેબ, લાગતો 36-37નો પણ 16 વર્ષનો જુવાન એવો વિરાટ કોહલી છે. એનું નામ મંગળ છે, એનું નામ સેનાપતિ છે કે જે પૂર્ણ સેનાને સંભાળી શકે છે. ચોક્કસ. તો પુનઃ સૂર્ય મંગળની જ્યોતિ તરફ આપણે આગળ. બિલકુલ. બંને અગ્નગોળા, બંને પ્રકાશી, બંને લાલ, બંને મિત્રો. એક રાશિમાં 1 મહિનો રહે સૂર્ય અને 1.5 મહિનો રાશિમાં રહે, એનું નામ મંગળ. બંને એવા મિત્રો છે કે બંને ભેગા થાય તો અંગારક યોગ કરે. બંને એવા મિત્રો છે કે શિખંડીને પણ અભિમન્યુ બનાવી દે, જે યુતિ કરે તો. એટલું જોશ અને જુસ્સો છે. જ્યાં રાજા અને સેનાપતિ ભેગા થાય અને એવું વ્યક્તિત્વ તમારી અંદર આવે તો સાહેબ તમારું નિર્માલ્ય પણ દૂર થઈ જાય. પુરુષાર્થના તમે એક બાદશાહ બની જાઓ. એનું નામ મંગળ અને સૂર્યની યુતિ છે. આવા જાતકો ખૂબ જ ગુસ્સાવાળા આવે છે. નાની નાની વાતમાં એગ્રેશનમાં આવી જતા હોય છે, નાની નાની વાતમાં શોર્ટ ટેમ્પરામેન્ટ કરતા હોય છે.
એટલે કે આ શોર્ટ ટેમ્પર માણસ છે, તો સમજવાનું કે એની કુંડળીમાં મંગળ સૂર્યની યુતિ હોવી જરૂરી છે. પરંતુ મંગળ સૂર્યની યુતિ અતિ કલ્યાણકારી, કારણ કે જ્યારે રાજા અને સેનાપતિ સાથે મળે તો યુદ્ધ એમની તરફેણમાં જ જીતનો જય જયકાર અને સામેની પાર્ટીને પરાસ્ત કરવાનો મોકો પૂર્ણપણે આ યુતિ પાસે હોય છે. મંગળ અને સૂર્યની યુતિ હોય તમારી કુંડળીની અંદર તો તમે કોર્ટ કચેરી ન્યાયતંત્રની અંદર અવશ્ય જીત મેળવો છો. તમારામાં પરાક્રમનો ભાવ પેદા થાય છે. શૌર્ય, શૂરવીરતા, નિડરતા, નેતૃત્વ અને એક એવા સ્થાન પર બેસવાની તાકાત તમારી અંદર આવે છે કે જે તમારા માટે અકલ્પ્ય છે. આવી યુતિ ખરેખર એક મોટા સમૂહના લીડર તરીકે એને લીડ કરતી હોય છે. એનું નામ મંગળ સૂર્યની યુતિ. બંને મિત્ર ગ્રહો છે, બંને સાથે મળે ખાપાથી ખભો મિલાવીને તો પેલો શેખાદમ આવું આવું હાઈકું છે ને, આ પતંગ અને હવા એકબીજાને એવું સમજાવે જો હશો એકબીજાને માફક તો આસમાન હાથમાં આવે. એવી આ યુતિ છે મંગળ અને સૂર્યની. તો મિત્રો મંગળ સૂર્યની યુતિ ચોક્કસપણે એગ્રેશન આપે છે. પ્રથમ ભાવની અંદર હોય તો માણસ જુસ્સાવાળો, ગુસ્સાવાળો, ઇમ્પલ્સિવ હોય. દ્વિતીય ભાવની અંદર હોય તો વાણીની અંદર ધારદાર વાણી હોય નહીં. તૃતીય ભાવમાં હોય તો ભાઈ ભાંડુનું સુખ આપે, પરાક્રમી બનાવે. ચતુર્થ સ્થાનમાં હોય તો જમીન, મકાન, વાહનથી, માતાથી સુખ સંપન્નતા આપે છે. પાંચમા ભાવમાં આવે તો શેર બજારના અને દરેક ઇન્વેસ્ટમેન્ટ ફળે છે. અભ્યાસની અંદર નામના મેળવે છે. છઠ્ઠા ભાવમાં શત્રુ રોગ ઉપર વિજય મેળવે છે. ન્યાયતંત્રમાં ચાલતા કેસ ઉપર હંમેશા વિજય થાય છે. સાતમા ભાવની અંદર પતિ પત્ની વચ્ચે વિખવાદ પેદા કરે છે. ભાગીદારો વચ્ચે એગ્રેશન પેદા કરે છે. ક્યારેક આ યુતિ ભાગીદાર પતિ પત્ની વચ્ચે અંતર ઊભું કરવાની કોશિશ કરે છે. આઠમા સ્થાનમાં હોય તો હર્ષ મસાપાઈસથી ચેતતા રહેજો, ગુપ્ત રોગથી ચેતતા રહેજો. નવમા સ્થાનમાં ભાગ્યોદય થાય અને વિદેશની યાત્રા થાય. દસમા સ્થાનની અંદર પિતાના કર્મનો લાભ પુત્રને મળે એ પ્રકારની આ યુતિ દસમા સ્થાનમાં લાભ આપે છે. 11મા સ્થાનમાં સ્ત્રી મિત્રોથી લાભ આપે છે, મોટા ભાઈથી લાભ આપે છે. 12મા સ્થાનમાં ક્યાંક દંડનીય કાર્યવાહીમાં સંકળાવાના પૂર્ણ સંજોગો આ યુતિ પેદા કરે છે. તો આ વાતથી ટૂંકીને ટચ મંગળ સાથે સૂર્ય જોડાય તો તેના પરિણામ કેવા હોઈ શકે તેની એક વાત હવે અન્ય યુતિ તરફ તમારી સાથે, મારા પ્રિય કેમેરામેન, લાઇટમેન મિત્રો સાથે, સંસ્થા અશોકભાઈ સાથે આગળ વધીએ. ત્યાં સુધી હું મારું બધું જ જે જ્ઞાન છે એનો ફ્લો અશોકભાઈ તરફ વાળું છું. પંકજભાઈ, પણ તમે ખૂબ જ સુંદર વાત કરી કે મંગળ સાથે અન્ય ગ્રહોની યુતિમાં, પંકજભાઈએ સૂર્ય મંગળની યુતિમાં જબરજસ્ત આપણે વાત કરી કે આ યુતિ કેટલી બધી એક અગ્નિ તત્વના બે ગ્રહોની સૂર્ય અને મંગળમાં સેનાપતિ રાજાની જે બાબત છે એ કેટલી જબરજસ્ત અમુક જે ક્ષેત્રોમાં એમને વાત કરી કે હરણફાળ સફળતા આપી શકે. કાર્યક્રમમાં હજી પણ આપણે સમય છે ઘણો, તો અન્ય યુતિ તરફની વાત કરીશું. અગ્નિ તત્વના ગ્રહ જે સૂર્ય પછી આપણે થોડા ચંદ્રની વાત કરીએ કે એક ચંદ્ર અને મંગળ આ બેની યુતિ જો જાતકની જન્મકુંડળીમાં અલગ અલગ સ્થાનોમાં આપણે ક્યાંક હોય તો એ કેવા પરિણામ આપે? ચંદ્ર મંગળ એટલે મંગળ સાથે ચંદ્ર જોડાય તો બિલકુલ બિલકુલ બરાબર છે ને. સર્વપ્રથમ તો એક લક્ષ્મી યોગનું સર્જન થાય. મોટા મોટા ધનવાનોની કુંડળીમાં, સંપત્તિવાન જાતકોની કુંડળીમાં મંગળ ચંદ્રનો લક્ષ્મી યોગની યુતિ હોય છે. હા, એનું પહેલું જ કામ. મંગળ અગ્નિ તત્વ, ચંદ્ર જળ તત્વ, બંનેનું બેલેન્સ ભેગું થાય તો એક માંગલ્ય યોગ બને છે. ચંદ્ર મંગળ માંગલ્ય યોગ. મંગળ અને ચંદ્ર એ બધાનું ભલું કરે છે. જે બિલકુલ રંક હોય એવા લોકોને પણ એ રાજા બનાવે છે. જે લોકો ખરેખર બાળપણમાં ગરીબીમાં જીવ્યા હોય એ લોકોને ધનવાન બનાવે છે. એવા લોકોની કુંડળીમાં આ યુતિ હોય છે કે જે જાતકો ખરેખર સંપત્તિ સમૃદ્ધિના હકદાર હોય છે, કારણ કે આ યુતિનું નામ જ લક્ષ્મી યોગ છે. ચંદ્ર એટલે દરિયો અને મંગળ એટલે ભગવાન વિષ્ણુ. દરિયાની અંદરથી ભગવાન વિષ્ણુ આસન ઉપર શેષનાગના બેઠા હોય અને કોના ખોળામાં
મા લક્ષ્મીના, એનું નામ ચંદ્રમંગળ. ચંદ્રમંગળની યુતિ છે. અલબત્ત એની કેટલીક નેગેટિવ બાબતો પણ છે. ચંદ્ર એટલે માતા, મંગળ એટલે શસ્ત્ર, મંગળ એટલે ક્રોધ, જુસ્સો, ચંદ્ર એટલે માતા. ચંદ્રમંગળની યુતિ જે જાતકોની કુંડળીમાં હોય, પુરુષ જાતકોની વાત કરું છું, એવા જાતકો પુરુષો પોતાની માતા માટે થોડા ક્રૂર હોય છે, માતા તરફ વધારે ગુસ્સો કરતા હોય છે. આવા જાતકોનું બીજું નિરીક્ષણ પણ છે કે આવા જાતકોને વારંવાર જીવનમાં ઓપરેશન પણ આવતા હોય છે. ત્રીજું નિરીક્ષણ છે, આવા જાતકોની પ્રગતિ દરિયા કિનારે થતી હોય છે. ચોથી વાત એ છે કે આવા જાતકોનો જે ભાગ્યોદય છે પોતાના ભાઈ ભાંડુ દ્વારા થતો હોય છે. અલબત્ત આ યુતિ ક્યાં બેઠી એ મહત્વનું છે. ધન સ્થાનમાં હોય તો ધનમ પ્રદાતા, લાભ સ્થાનમાં હોય તો લાભી લાભ, સપ્તમ સ્થાનમાં હોય તો સામેના પક્ષેથી ધન લાભ, ભાગ્ય સ્થાનમાં હોય તો વિદેશથી ધન લાભ, કર્મસ્થાનમાં હોય તો પિતાથી ધન લાભ, ચતુર્સ્થાનમાં હોય તો માતાની જમીનથી ધન લાભ, પંચમ સ્થાનમાં હોય તો શેર બજાર, ફંડિંગ, ઇન્વેસ્ટમેન્ટ વગેરેથી લાભ મળવાની પૂર્ણ શક્યતા હોય, સંતાન તરફથી પણ લાભ. તો એનું નામ ચંદ્ર મંગળનો માંગલ્ય યોગ, અર્થાત મંગળ સાથે જ્યારે ચંદ્ર જોડાય એની એક વિશેષ વાત મેં તમારી સમક્ષ કરી. બાકીની યુતિની વાતો નેક્સ્ટ એપિસોડમાં આપણે પુનઃ કરીશું. હા, બિલકુલ પંકજભાઈ, પણ આપનો ખૂબ ખૂબ આભાર કે જે પ્રમાણે દર્શક મિત્રો આપણી પાસે હ્યુજ જે સંખ્યા, જે નંબર ઓફ આપણા જે વ્યુઅર્સ છે એ લોકોના જે સવાલો જે હતા કે મંગળ સાથે અન્ય ગ્રહોની યુતિમાં એક એવા પરિણામો સર્જે અથવા તો જાતકની જન્મકુંડળીમાં અલગ અલગ સ્થાનોમાં આ યુતિ કેટલી અને ક્યાં કેવી રીતે ઉપર નીચે પરિણામો આપે, કેવા પ્રભાવ કરે, એની તમે ખૂબ સુંદર વાત કરી. એમાં આજે દર્શક મિત્રો મંગળ સાથે સૂર્ય એક અંગારક યોગ જબરદસ્ત, અને મંગળ સાથે ચંદ્ર એક મહાલક્ષ્મી યોગ, જે માંગલ્યની વાત કરી પંકજભાઈએ, એ કેટલા જબરદસ્ત પરિણામોની વાત છે. અને એ જે સ્થાનોમાં જોવાની બાબત હતી એ પંકજભાઈએ ખૂબ સુંદર વાત કરી. પંકજભાઈ, એના ઉપાયોની પણ વાત કરીશું આપણે ક્યારેક દર્શક મિત્રોના, એ આગળના એપિસોડમાં પણ આ બાબતો કન્ટિન્યુ છે. પરંતુ દર્શક મિત્રો, મંગળ સાથે અન્ય ગ્રહોની યુતિમાં આપણે અહીંયા આગળ વાત નહીં કરીએ. નેક્સ્ટ એપિસોડમાં ફરીથી મંગળ સાથે અન્ય ગ્રહોની યુતિમાં વાત કરીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર, આભાર. જ્યોતિષ